જમાના ફોટોગ્રાફર હતા, હવે ચાની કેટલી પર બેહાડ દીધા એટલે ઊંઘતા જ નહીં, 24 કલાક ડ્યુટી અમની હોય. તો જો ફાઇનલી ગઈ આપણે પહોંચી ગયા છીએ ઘેરવા ચોકડી અને અમારા દાદા છે એમની ચા પીવામાં બેઠા છીએ. આપણે એક કપ ચા પી લીધી છે, બીજા બધા બે કપ ચા પીશે. હવે આપણા દાદા જોડે બેસીને કપ ચા પીવું તો અંકલ ચા પીવું ઉડાવવા મૂછો જતો ગમે મૂછો મેળવે તો બોલશી જ નહીં. આપણા ખાસ ભાઈબંધ છે, પહેલા જૂના જમાના ફોટોગ્રાફર હતા, હવે ચાની કેટલી પર બેહાડ દીધા એટલે ઊંઘતા જ નહીં, 24 કલાક ડ્યુટી અમની હોય. બધા હોઈ જાય પણ નહીં ઊંઘતા. 24 કલાકે ચા પીતા જાગતા રહે. મસ્ત રજવાડી ચાની ટપરી છે. હવારમાં વાગ્યા છે 5 વાગ્યા છે ને આપણે 7 વાગે પહોંચવાનું છે. 2 કલાકનો ટાઈમ છે આપણે. એવું કેવું? તો ફાઇનલી ગાઈસ જો આપણે પહોંચી ગયા છીએ લોકેશન ઉપર. મસ્ત મજાનો સ્વિમિંગ પુલ છે. આપણે બેક સાઈડ આવ્યા છીએ લોકેશનની, પાછળ નદી છે વાત્રિકા. આપણે પહોંચી ગયા હવારમાં. આપણે અડધો કલાક વહેલા પહોંચ્યા, 7:30 પહોંચવાનું હતું. આજે હજુ સુધી આ રિસોર્ટમાં પાર્ટી પ્લોટ શું કહેવાય, રિસોર્ટ જ કહેવાય. અહીંયા કોઈ આવ્યું જ નહીં, અમે પહેલાં જ છીએ. એ અમારી પાર્ટીની ગાડી આવી છે ને અમે પાર્ટી અમારથી થોડી આજ વહેલી આવી છે, 10-15 મિનિટ. આપણે મસ્ત લોકેશન ઉપર આવી ગયા. સ્વિમિંગ પુલ છે. હવે સ્વિમિંગ પુલના તો કોઈ શૂટ કરવાનું નહીં થાય. બાકી જો આ પાછળ આખી નદી છે. હા આખી પાછળ નદી છે મસ્ત. જો નદીની અંદર બોટિંગનું ને શોટ આવશે. આખી નદી છે પાછળ. અને આ લોકેશન ઉપર તમારે આવવું હોય તો દહેગામથી 25 કિલોમીટર છે. દહેગામથી 25 કિલોમીટર કમ્પ્લીટ થાય છે. અમે પાટણથી નીકળ્યા હતા 4 વાગે, લગભગ 4 વાગે સેલ માર્યો હતો અને અમે પહોંચી ગયા છીએ 6:45. એટલે ગણી લો તમે 2.5-3 કલાકનો ડિસ્ટન્સ લઈને નીકળજો આ લોકેશન ઉપર આવવું હોય તો. બાકી તમને લોકેશન બતાવું ભાઈ. આ મસ્ત સેટઅપ છે ફની ટાઈપનો. તમારે ફની શૂટ કરવું હોય તો અહીંયા થાય. મસ્ત સેટઅપ જો. તો જો ગાઈઝ આપણું પહેલું લોકેશન છે આ રહ્યું. બધું ઘાસ મસ્ત વાયેલું છે જે આપણે ખેતરમાં હોય એ ટાઈપનું. એટલે જો આપણે મોર્નિંગનો શોટ અહીંયા લેશું. થોડો સન હજુ બરોબર ઉઘડ્યો માપનો છે એટલે અહીંયા મસ્ત મોર્નિંગનું શૂટ થઈ જશે. તો તમારે મોર્નિંગનું શૂટ કરવું હોય તો 7 વાગ્યા માટે આરી બેસ્ટ જગ્યા છે. 7 વાગે પહોંચી જવું પડે, બાકી પછી ના મજા આવે. અત્યારે આપણે પહેલું શૂટ અહીંયાથી ચાલુ કરશું. તો ગાઈઝ જો હવે અહીંયા આપણે શૂટ પતી ગયું છે. આ બીજું લોકેશન હતું. એ બાજુ વિમાન છે ને આ બાજુ હેલિકોપ્ટર છે. આ બે લોકેશન આપણે પટાઈ દીધા. હવે મસ્ત હેલિકોપ્ટર બનાવેલું છે. આ બાજુ જો પતરાનું હેલિકોપ્ટર છે અને આ બાજુ વિમાન ઊભું કર્યું છે. આનું શૂટ આપણે પતાવી દીધા. હવે આપણે જવાનું છે અંદર. તો ગાઈઝ જો આ છે લોકેશન. 9:30 વાગ્યા છે. આ બાજુ જો ખટારાનો મસ્ત સેટઅપ બનાવેલો ટેમ્પોનો. જો આ નવો સેટઅપ આવ્યો છે વાત્રિકામાં. પછી આ તો બધા જૂના સેટઅપ છે, પહેલેથી છે, આજે બન્યું તારના છે. એક આ નવો સેટઅપ બનાવ્યો જો. પછી આ જૂનો સેટઅપ છે. આ એક નવો સેટઅપ બનાવ્યો છે. આપણે ટોટલ 3 સેટઅપનું શૂટ બધ્યું છે. અને હવે ચેન્જ કરીને આવો પછી અંદર આપણે જે ગેલેરી સાયકલવાળું શૂટ લેવાનું છે એ લેવાનું છે. એના પછી નાસ્તાનો બ્રેક લેશું, પછી ઇન્ડોરનું શૂટ કરશું. બીજું છે ગામડાનો સેટઅપ. આખું ગામડું બનાવેલું જોઈ લો. ગાડું એ છે આ જો. તો ગાઈસ જો આપણે આયા હતા વાત્રિકા રિસોર્ટમાં અને અહીંયા આપણે જો જમવા માટે ટાઈમ નતો એટલે આપણે જાતે રોટલી બનાવીને જમીએ છીએ. હવે અહીંયા તમને બધી સુવિધા મળી રહેશે. શું કહેવું, વાત્રિકામાં તો આ લોટ પાવ રેડીમેડ જ હાલે. આપણે બનતો નહીં આવડતો, તૈયાર હાલે. આપણે રોટલી બનાવી તો આની અંદર સબ્જી તૈયાર થઈ ગઈ છે. ખાલી રોટલી બનાવીને ખાવાની જ છે. જો ફટાફટ બની તમે ખાલી થોડી વાર કેમેરા રાખો, હાલ રોટલી તૈયાર. જો ખાલી તો ગાઈસ જો આપણી રોટલી કમ્પ્લીટ થઈ ગઈ છે. તમને રોટલી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને ખાવી હોય તો પાટણ આવી જજો. તો જો ગાઈસ આ છે મહારાજા સેટઅપ, જે રાજસ્થાનમાં હોય છે રાજાઓનો મહેલ, એ ટાઈપનો સેટઅપ છે. હવે આપણે અહીંયા શૂટ કરીશું. અને જો અહીંયાથી મસ્ત લાઇટ નીકળશે. જો આ બસ જોરદાર લાઇટિંગ કરેલું છે. ઝુમ્મર બુમ્મર ચાલુ થશે હમણાં થોડી વાર. ચાલો હવે આપણે અહીંયા શૂટ કરવાનું છે. પછી આ ગેટઅપ લેવાનો છે. જો વિશાલભાઈ આ ગેટઅપ લઈ લઈએ આપણું એકદમ બેહાડીને મસ્ત. આ બધું હળગાઈને નાઇટ અંધારા જેવું કર્યું. કઈ જો આ બધા નાઇટ માટેના સેટઅપ છે. અહીંયા બધું નાઇટનું અને વધનું શૂટિંગ થાય. જો પેલો હિંચકો છે,
આ પ્રપોઝ માટેનો સેટઅપ બનાવેલો છે ભાઈ. આ એ જો આ પ્રપોઝ માટેનો સેટઅપ છે. આ બધા નાઇટના સેટઅપ છે. એમાં દિવસે કશું કામ ના થાય, બધા નાઇટના સેટઅપ છે. એટલે આપણે હોજે થોડી વાર અહીંયા શૂટ કરીશું. ત્યાં કંઈક છે બ્રિજ ટાઈપ, હડો જોતા અહીંયા લોકેશન સારું હતું, બ્રિજ જેવું જોઈએ. લેમ્પ ચાલુ થશે એમ ને, બધું થાય. જો સરસ મજાનું સેટઅપ કરેલો હા. જો આ છે ગાઈ જયપુરની થીમ. આપણે અહીંયા જયપુર બનાવેલું છે. જો જયપુરનો કિલ્લો છે અને આ બાજુ વ્હાઈટ સેટઅપ બનાવેલો છે અને આ બાજુ હેલિકોપ્ટર વાળું છે. એટલે બધું બહારની સાઈડ બનાવ્યું છે અને એની પાછળ નદી છે. આરું બધું ઓફિસ છે ને આ બાજુ રૂમ આલેલા છે. જો હમે ઘોડો લગાવ્યો મોટો, ચોદીનો ઘોડો. અરે જો ચોદીનો ઘોડો. હા વાગ્યા છે હવે 12:30. 50% શૂટ થઈ ગયું છે, 50% બાકી છે. જો અમે હાથી બતાવું તમને, હાથી હશે આ બાજુ. તો જો આ છે ગાઈસ નવો સેટઅપ પ્રી-વેડિંગનો. જો મસ્ત સેટઅપ છે, સતરીઓ વાળો. જો અને અહીંયા અંદર મેલ વાળો સેટઅપ છે. જો ફાઇનલી ગાઈસ હોજ પડી ગઈ છે અને આપણું બધું શૂટ પતી ગયું છે. હવે ઘોડાનો એક શોટ લેવાનો છે, સનસેટનો લેવાનો છે. જો ઘોડાના શોટ માટેનું લોકેશન છે અહીંયા લેવાનો. આપણે ઘોડાના 1-2 શોટ ને પછી સનસેટ લેવા જવાનું છે. પછી આપણું શૂટ પૂરું. અને જો હોજ પડવા આવી ગઈ છે, સન થોડો નીચો થઈ ગયો છે એટલે આપણે ફટાફટ હાર્યું પડે ને સનસેટ લેવાનો છે. અને આ બધા લોકેશનો છે એ બધું સવારે પતી ગયું છે. એટલે હવે હાર્યું પૂરું કરીને પછી આપણે બહાર જઈએ. તો જો ફાઇનલી ગાઈઝ પેકઅપ થઈ ગયું છે અને રાત પડી ગઈ છે. આપણું મોઢું નહીં દેખાતું હોય. હવે આપણે ઘરે નીકળવાનું છે. અડધી રાત કોણ 8 વાગી ગયા છે ને હજુ આપણે 150 કિલોમીટરનું અંતર કાપવાનું છે. જો ગાડી બાડી હોય પડી છે, આપણે દેખાતા નહીં હોય. હવે આપણે વ્લોગમાં જોડીએ ઘરે જઈને, ને કે ભાઈ આવતીકાલ જોડાવું. અહીંયા વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ. મળીએ આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી રામ, ગુડ નાઇટ, ગુડ બાય, ટાટા.